નમસ્કાર. સમાચારોમાં આગળ વાત કરીએ ખેડા જિલ્લાની. તો ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકા પ્રમુખ તરીકે વિનોદભાઈ ડાભીની આજરોજ વરણી કરવામાં આવતા સમગ્ર તાલુકાના નાગરિકોએ વિનોદભાઈને શુભેચ્છાઓ આપીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. તાલુકા પ્રમુખે જણાવ્યું કે તાલુકાના સર્વાંગી વિકાસ માટે અમારી ટીમ ઈમાનદારી અને મહેનતથી જનતાના કાર્યો પૂર્ણ કરશે. જે કામો અધૂરા રહી ગયા છે તેવા કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકા પંચાયતનું આજરોજ વિનોદભાઈ ડાભીની નિયુક્તિ કરવામાં આવી છે તાલુકા પ્રમુખ તરીકે. વિનોદભાઈ ડાભી આપણી સાથે છે. આપણે જાણીએ કે તેઓના વિચાર શું છે અને આવનાર 2.5 વર્ષ કેવા જશે. વિનોદભાઈ, આપની નિયુક્તિ કરવામાં આવી છે, ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. શું કહેશો? હા, પહેલાં તો હું પાર્ટીનો આભાર માનું છું કે બિનહરીફ મને ચૂંટવામાં આવ્યો છે. બીજું કે જે તે પણ કામ અધૂરા હશે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાની અમારી આખી બોડીની જવાબદારી લઈએ છીએ અમે, અને સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ એ કામ પૂર્ણ અમે કરીશું. 2.5 વર્ષ છે તમારી પાસે, મારી પાસે પછી ચૂંટણીઓ બી આવે છે, કેવી રીતે જુઓ છો? ના, પહેલું કામના ચૂંટણી હાથે જ અમે લઈશું પણ પહેલાં કામમાં ધ્યાન વધારે આપીશું. અમે બધા દરેક સભ્યો આખી અમારી તાલુકા પંચાયત બોડી સર્વને સાથે લઈને અમે કામ આપીશું. સૌનો સાથ સૌનો વિકાસ એ મુદ્દાને ધ્યાનમાં રાખીને વિનોદભાઈ ચાલવાના છે. એમની પાસે 2.5 વર્ષ છે. 2.5 વર્ષમાં જે પૂર્ણ થયા નથી કામો એને પણ પૂર્ણ કરવાની એમણે નેમ લીધી છે અને એમણે પ્રયત્ન કરશે કે ભાઈ 2.5 વર્ષમાં બાકીના કામ પૂર્ણ કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે મેમદાવાદ તાલુકાનો કેટલો વિકાસ થાય છે અને ક્યારે થાય છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગિરીશ જોશી,